આપનું. અને જે રીતના અત્યારના માર્કેટની આપણે કન્ડિશન જોઈ રહ્યા છીએ, એક ફ્રી ફોલમાં માર્કેટ છે, આવો ઘટાડો આપણે ઘણા વર્ષોથી જોયો નથી માર્કેટમાં. જે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું એવા રિઝલ્ટ્સ આપણને આવતા જોવા નથી મળી રહ્યા આ ઇલેક્શન્સમાં. ઓફકોર્સ એક્ઝિટ પોલે કંઈ જણાવ્યું હતું જેના લીધે આપણે માર્કેટમાં ખાસો એવો ઉછાળો જોયો 2 દિવસ, પણ અત્યારના સિચ્યુએશન અલગ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? સો અત્યારે સિચ્યુએશનમાં બે ચીજ છે. વચ્ચે જરા સવારે અડધો કલાક પહેલા તમે જુઓ તો પીપલ વેર ડાઉટિંગ કે ભાઈ એનડીએ આવે છે કે નથી આવતું. At 272 also on the swing side. But I think ખબર નથી હવે, of course, till the last moment you don't know what is the situation. But yes, equity market will react strongly. And if you look at it, bond market પણ react કરી રહ્યું છે. તો bond marketમાં actually તમે જોવા જાઓ તો 10 basis point yield ઉપર છે actually. And that is what we'll have to wait. So I think clarity જે છે 3-4 વાગે જ્યારે બી proper trend decide, proper result આવી જાય rather than trend, that is when I think the market will actually kind of look at it. But otherwise, yes, any change, market will react. Of course, fundamental up to strong share, it will come back, but then it takes time to come back, right? So which we have seen in 2004 also. But લાગતું નથી એવું થાય, પણ you never know. જી, સાથે જ સર એ જાણવા માગીશું આપની પાસેથી કે જે રીતે અત્યારે માર્કેટમાં આટલું કરેક્શન છે, તમે જણાવ્યું કે 4 વાગ્યા સુધીમાં એક ક્લેરિટી આવે પછી આગળ એક આપણે કોલ પણ લઈ શકીએ, પરંતુ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે, લાંબા ગાળા માટે જ્યારે માર્કેટ પર એક ફોકસ છે અને જે રોકાણકારોને એ રીતે હતું કે જ્યારે માર્કેટ આટલા ઉપર હતા, ઇન્ડેક્સ નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા, સ્ટોક્સમાં એક નવી ઊંચાઈ જોઈ રહ્યા હતા, તો એન્ટ્રીની એક તક નહોતી. પરંતુ આ કરેક્શનમાં કઈ એવી સ્પેસ છે, કઈ એવી થીમ છે કે જે બાસ્કેટમાં રાખીને ચાલવું જોઈએ અને ખાસ કરીને એક સારી ઓપોર્ચ્યુનિટી ગણાશે જ્યારે માર્કેટમાં આટલું કરેક્શન છે ત્યારે? નહીં, આજે જો રિજીમ ચેન્જ થાય તો પીપલ વિલ ટેક ટાઈમ. અત્યારના તો બીજું શું છે કે માર્જિન કોલ્સ બી આવતા હશે, તો એનું બી થોડું તમારે પ્રેશર આવી જાય. અને એ જ્યાં સુધી ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી આ રીતના જ રહેશે. ક્લેરિટી આવે 2 કલાક પહેલા કાંઈક એવું કોઈ જરૂરી નથી કે ધીસ ટાઈમ કરવું શું જોઈએ. શીશભાઈ, આપણે જોઈએ તો રૂપી ઓફકોર્સ આજે થોડો વીકર ઝોન પર છે ફોર ધ રીઝન્સ વી નો. પણ બીજી બાજુ આપણે જોઈએ, તમે કીધું બોન્ડ યીલ્ડ માર્કેટ પણ એટલું રિએક્ટ જે રીતના કરી રહ્યું છે નથી. આઈ ડોન્ટ થિંક સો કે અત્યારના કોઈ બી માર્કેટ્સ એક પોઝિટિવલી રિએક્ટ કરશે. પણ જો ફંડામેન્ટલી તમે કહ્યું કે આપણા માર્કેટ સ્ટ્રોંગ છે, ફંડામેન્ટલી આપણે જોઈએ તો આપણી ઇકોનોમી સ્ટ્રોંગ છે. જે રીતે જીએસટીના કલેક્શન નંબર્સ આવી રહ્યા છે, જીડીપી આપણે 8.2% પર આ વખતે અચીવ કર્યું છે, અને જે રીતે આખો ઓવરઓલ ગ્રોથ સિનારીઓ છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે આગળ જતાં કયા ફેક્ટર્સ પ્લે આઉટ કરશે, જે પણ સરકાર આવે છે, જેવી રીતના પણ આગળ આપણે અનફોલ્ડ થતા સિચ્યુએશન જોઈ રહ્યા છે, એઝ અ ઇકોનોમી કઈ રીતના આપણે આગળ મૂવ થતા જોઈ રહ્યા છે? કારણ કે હવે ઇન્ટરેસ્ટ રેટ્સનો પણ એક ઇન્ફ્લેશનનો પણ આપણે એક સામનો કરી રહ્યા છીએ અત્યારના, ઓલ્ધો લોઅર પ્રપોઝિશન પર જે રીતના આખું વર્લ્ડ કરી રહ્યું છે, પણ કઈ રીતના આપણે હવે જોવું જોઈએ? So equity, I won't be able to explain, but at least on the bond side, લોકોનો ફિયર છે જો રિજીમ ચેન્જ થાય તો ફિસ્કલ પર ફરક પડી જાય અને ફિસ્કલ ક્વોલિટી ઓફ ફિસ્કલ સ્પેન્ડ પર ફરક પડી જાય. તો એ બે ચીજ લોકો નેગેટિવલી જોવે. એટલા માટે જે અત્યારે 10 બેઝ પોઈન્ટનું રિએક્શન થયું છે, ફર્ધર 10 બેઝિસ પોઈન્ટ રિએક્શન થઈ શકે જો રિઝલ્ટ અલગ આવે રિજીમ ચેન્જ થાય તો. But then if regime does not change, then we will go on the same trajectory where the interest rate will go lower by 30 basis from here, and that will happen in another 6 months. So unlike equity, debt market does not react that fast. So even retracement happens, but it will again basically whatever that loss of 10 basis point, that will retrace, but then 680 will take some time. So then, of course, જે રીતના બોન્ડ માર્કેટને અત્યારના જોવાય છે અને જે રીતના આપણે હજુ ગ્લોબલ સિનારીઓ જે રીતના જોઈ રહ્યા છે, વી ડોન્ટ નો કે હવે આગળ જતાં ટ્રેન્ડ કઈ રીતના એકચ્યુઅલ નંબર્સમાં આવશે, પણ ગ્લોબલી હાઉ વિલ પીપલ સી ઇન્ડિયા નાઉ?
So એક તો આપણે ઇન્ડેક્સ ઇન્ક્લુઝન થઈ ગયું છે. સેકન્ડલી as we said કે 2 કલાક સુધી કઈ કેવું જરૂર ખબર જ નથી કે શું કેવું જોઈએ. But assuming the same regime continues, then આપણે inflation trajectory પર we are good. So from that perspective, I can talk on the bond macro side, things look good. But yes, હજી 2 કલાક રાહ જોવી પડે. So, of course, as a voter, as a leading market expert, Jayesh bhai, what do you think? What has gone wrong this time? Because આપણે આ વખતે જે નંબર્સનો આઉટકમ જોઈ રહ્યા છે, what has gone right for the ruling party and what has gone wrong for the ruling party and what has gone right for the opposition? What do you think? I would as I a would citizen. અને I would not be able to comment on that. See, આ બધું શું છે જરા equity market વાળાને જરા વધારે ખ્યાલ હોય because they track all and from a fixed income side you look at more macro situation. Yes, politics counts from a macro perspective on a fiscal consolidation and FRBM consolidation, right? But beyond that, I think Heartland એ તો કોઈ equity analyst કે researchers ને પૂછવું પડશે. I wouldn't be able to know it. I'm as surprised, like I don't really have a view on any elections. Of course, you had that, poll giving something and you believe that. You had, before that, there were different numbers. So we just, at least the bond market, most of the guys, I would say most of the guys, not all, they would look at what the media says. So it's the same thing. So we would not really have our own intelligence on what went wrong and right. So it is just you hear on one channel and then that's it, right? So Absolutely, and that's the best view to keep on. But જયેશભાઈ, તો હવે એઝ અ ઇન્વેસ્ટર, હવે તમે કહી રહ્યા છો ઓફકોર્સ કે 2 કલાકની રાહ જોઈ લો એન્ડ ધ પિક્ચર વુડ બી ક્લિયર. બટ ગોઈંગ ફોરવર્ડ કઈ રીતના હવે તમે એઝ અ ઇન્વેસ્ટરને તમે સલાહ આપશો ટુ હાઉ ટુ ડીલ વિથ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન અને હાઉ ટુ ઇન્વેસ્ટ એન્ડ લુક એટ ધ બોન્ડ માર્કેટ્સ? So I would say two things, right? If there is no regime change, then we are on the trajectory. We will go into fiscal consolidation. We will go. Overall, બીજી બધી માર્કેટમાં બી બહુ ફરક નહીં પડે. But if there is a regime change, then we have to see their first budget, right? What are they giving in their first budget? That's where of course ત્યાં સુધી uncertainty રહેશે. What are their plans? What are the budget? Are they going to spend what they have said differently earlier in their so that's what it would be very difficult for anybody to predict, I would say, till the budget comes in, right? So then we'll have that uncertainty till next 1.5 months, and who knows what is the budget coming. Nobody knows at this juncture if there is a regime change. જયેશભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન, ઓફકોર્સ આના પછી આપણે બજેટ આવતા જોઈશું, આરબીઆઈ પોલિસી આવતા જોઈશું. ઇન્ફ્લેશન પોઈન્ટ ઓફ વ્યૂ હજી આપણે જેટલા કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં હોવા જોઈએ નથી, સ્પેશિયલી ધ ફૂડ ઇન્ફ્લેશન પાર્ટ ઓફ ઇટ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અહીંયા તમને લાગે છે કે રેટ કટ્સ હજી આપણે વિલ હેવ ટુ વેઇટ ફોર ધ રેટ કટ્સ? So, as I said, regime is important because one regime we know their trajectory, other regime we don't know their trajectory, right? So, આપણે જેની trajectory ખબર નથી તો એના પર આપણે શું comment કરી શકીએ? જેની trajectory ખબર છે ત્યાં આગળ we have seen that food inflation has been managed very well by the government, and it looks like we are on the trajectory of RBI forecast on inflation of 4.5%. And if that trajectory continues, then in that case, maybe last quarter, we can actually look for a rate cut because US rate cut kare ke na kare, but with Europe and UK, they will go for a rate cut sometime in next 6-8 months, and then we will be also going to that trajectory. Ji sir. So